હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. માણસ પર જ્યારે બહુ દુઃખ આવે અને દુઃખનો પહાડ તૂટી પડે ત્યારે જ ભગવાનને યાદ કરે છે. એ પેલા ક્યારેય યાદ નથી કરતો. દુઃખ પડે ત્યારે જ ભગવાનને કેમ યાદ આવે છે, સુખમાં નહીં? એ જ માણસની મૂર્ખતા છે. તમે એ મત ભૂલો કે જગતમાં ભગવાન સિવાય તમારું આ જગતમાં કોઈ નથી. એટલા માટે સુખમાં પણ ભગવાનને યાદ કરો અને દુઃખમાં પણ યાદ કરો. તમે તમારી રોજની 24 કલાકમાંથી વધારે નહીં તો 1 કલાક, અને 1 કલાકનો સમય ના હોય તો 15 મિનિટ, અને એટલોય સમય ના હોય તો 5 મિનિટ ભગવાનને યાદ કરો. તમારી રોજની 24 કલાકમાંથી 5 મિનિટ ભગવાનને અર્પણ કરો. સાધુ પુરુષો તો એને કહેવાય કે જેની બુદ્ધિ ભગવાન સિવાય ક્યાંય ન લાગે. મહાપુરુષો તેમની બુદ્ધિને ભગવાન સાથે પરણાવી દે છે. તમે પણ તમારી બુદ્ધિને ભગવાન સાથે પરણાવી દો, કારણ કે એક જ ભગવાન સત્ય છે, બાકી બીજું બધું મિથ્યા છે. તમે ક્યારેક કોઈની શમશાન યાત્રામાં ગયા હશો ત્યારે તમે અનુભવ કર્યો હશે કે અર્થીને લઈને જવાવાળા એમ જ કહેતા હોય છે કે રામ નામ સત્ય છે. તમે તમારા મનમાં વિચાર કરી જુઓ કે આ કોને સંભળાવવામાં આવે છે? પેલો અર્થીમાં સૂતેલો છે એને, કે પછી લઈને જવાવાળાઓને? વિચાર કરો. મરી ગયેલો કંઈ સાંભળે? છતાં પણ લઈને જવાવાળા વિચારતા નથી કે આ આપણને જ સંભળાવવામાં આવી રહ્યું છે. એ સાંભળીને સમજી લો કે આ તમને જ સંભળાવવામાં આવી રહ્યું છે. એટલા માટે હંમેશા યાદ રાખો કે એક જ ભગવાન જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે. એટલે જ આપણી બુદ્ધિને ભગવાન સાથે પરણાવી દેવી એ જ એક જ્ઞાની મનુષ્યનું લક્ષ્ય હોવું જોઈએ. હવે ભગવાનને બુદ્ધિ પરણાવવી હોય તો એ બુદ્ધિ કેવી હોવી જોઈએ? વ્યભિચારિણી ન હોવી જોઈએ. વ્યભિચારિણી એટલે કે શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ. બીજે ક્યાંય પણ લાગેલી ન હોવી જોઈએ. ભગવાનને એવી બુદ્ધિ પસંદ છે કે ક્યાંય લાગેલી ન હોવી જોઈએ. જેમ કે કોઈ મૂર્તિઓ કન્યા જોવા જાય ત્યારે એ કન્યા કેવી પસંદ કરશે કે આ કન્યાને બીજે ક્યાંય આડા સંબંધ તો નથી ને? એમ ભગવાન પણ તમારી બુદ્ધિને જુએ છે કે આની બુદ્ધિ શુદ્ધ છે કે પછી બીજે ક્યાંય લાગેલી છે. બસ આટલું જ. વધુ આવતા અંકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.